નમસ્કાર. આજે આપણે એક બહુ જ ગહન વિષય પર વાત કરવાના છીએ. એવો વિષય જે માનવ ઇતિહાસના અંત અને એક નવા યુગની શરૂઆત સાથે જોડાયેલો છે. આપણે વાત કરીશું કે સાતમું રણશીંગો ફૂંકાયા પછી પાપનો સંપૂર્ણ નાશ કેવી રીતે થાય છે, અને એ પણ એક પછી એક, બધા જ તબક્કાવાર. તો બાઇબલના અંતમાં ખરેખર શું ભવિષ્યવાણી કરવામાં આવી છે? આ સવાલ સદીઓથી લોકોના મનમાં ઘૂમતો રહ્યો છે, ખરું ને? તો ચાલો આજે એ સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે બાઇબલની ભવિષ્યવાણીના એક ખાસ અર્થઘટન પર નજર નાખીશું અને જોઈશું કે એ મુજબ દુનિયાના અંતિમ દિવસોમાં શું શું બની શકે છે. એક વાત સ્પષ્ટ કરી દઉં, આપણે અહીં જે પણ ચર્ચા કરીશું તે રેવલેશનના પુસ્તકના એક ખાસ અર્થઘટન પર આધારિત છે. આપણો હેતુ અહીં કોઈ એક વાતને સાચી સાબિત કરવાનો નથી, પણ આ દૃષ્ટિકોણ શું કહે છે એને તટસ્થ રીતે સમજવાનો છે, જેથી એની પાછળની વિચારધારા આપણને બરાબર સમજાય. તો આખી પ્રક્રિયાને સમજવા માટે આપણે આ 6 મુખ્ય તબક્કાઓ પર નજર કરીશું. પહેલા સાતમું રણશીંગું અને પ્રથમ પુનરુત્થાન, પછી મહાન પ્રાયશ્ચિત અને 7 વિપત્તિઓ, એના પછી આવશે શૈતાનની કેદ અને 1000 વર્ષનું રાજ્ય, અને પછી 1000 વર્ષ પછીની અંતિમ પરીક્ષા, અને અંતે મહાન શ્વેત સિંહાસનનો ન્યાય, અને પછી નવું આકાશ, નવી પૃથ્વી અને સંપૂર્ણ આરામ. ચાલો શરૂ કરીએ. ઓકે, તો સૌથી પહેલા વાત કરીએ સાતમા રણશીંગા અને પ્રથમ પુનરુત્થાનની. આ બધું એક ઝાટકે નથી થતું, એની પાછળ એક પછી એક ઘટનાઓનો આખો ક્રમ ગોઠવાયેલો છે. જુઓ, આ આખી ચેન કેવી રીતે કામ કરે છે. સૌથી પહેલાં શહીદ થયેલા સાક્ષીઓની સંખ્યા પૂરી થાય છે. જેવી એ સંખ્યા પૂરી થાય એટલે તરત જ ઈસુ હવામાં દેખાય છે, અને એ જ સમયે સાતમું રણશીંગું ફૂંકાય છે. અને એ રણશીંગાના અવાજ સાથે જ થાય છે પ્રથમ પુનરુત્થાન. જે પુનરુત્થાન પામેલા શહીદો છે એમને પછી હવામાં ઉપર ઉઠાવી લેવામાં આવે છે. એટલે કે એક ઘટના બીજી ઘટનાને ટ્રિગર કરે છે. એકદમ પરફેક્ટ સિક્વન્સ છે. હવે આ પ્રથમ પુનરુત્થાન આટલું મહત્વનું કેમ છે? વેલ, એ માત્ર લોકોના ફરી જીવંત થવાની વાત નથી, એનાથી ઘણું વધારે છે. આ ઘટના આજ્ઞાઓની સચ્ચાઈ સાબિત કરે છે. એ બતાવે છે કે ઈશ્વરનો પ્રેમ અને ન્યાય કેટલો સાચો છે. એટલું જ નહીં, આનાથી દૂતોના મનમાં જે પણ શંકાઓ હતી એ બધી દૂર થઈ જાય છે. એમની સ્વતંત્ર ઈચ્છા, એમ કહી શકીએ કે પરફેક્ટ બને છે. અને અહીંથી જ મહાન પ્રાયશ્ચિતની શરૂઆત થાય છે. ચાલો હવે બીજા તબક્કા પર જઈએ. મહાન પ્રાયશ્ચિત અને 7 વિપત્તિઓ. અહીં રસપ્રદ વાત એ છે કે એક જ સમયે સ્વર્ગ અને પૃથ્વી પર ઘટનાઓ બની રહી છે, પણ બંને જગ્યાએ બિલકુલ અલગ, લગભગ વિરોધાભાસી વસ્તુઓ થઈ રહી છે. તો જુઓ, એક તરફ સ્વર્ગમાં ઈસુ પોતાના લોહીથી વાસ્તવિક પવિત્ર સ્થાન માટે પ્રાયશ્ચિત કરી રહ્યા છે, એટલે કે શુદ્ધિકરણની અંતિમ પ્રક્રિયા ચાલી રહી છે. અને બરાબર એ જ સમયે નીચે પૃથ્વી પર 7 વિપત્તિઓ વરસાવવામાં આવી રહી છે. એટલે કે એક જગ્યાએ શુદ્ધિકરણ અને બીજી જગ્યાએ ન્યાય, બંને એકસાથે. અને આ પ્રાયશ્ચિતની પ્રક્રિયા એટલી પવિત્ર છે કે એના વિશે એક ખાસ વાત કહેવામાં આવી છે. જ્યારે ઈસુ વાસ્તવિક પવિત્ર સ્થાન માટે પ્રાયશ્ચિત કરે છે ત્યારે કોઈ તેમાં પ્રવેશ કરી શકતું નથી. મતલબ કે એ સમયે ત્યાં કોઈની પણ દખલગીરી શક્ય નથી. એ એકદમ અલાયદી અને ગંભીર પ્રક્રિયા છે. ચાલો હવે આપણે એક મોટા પરિવર્તન તરફ આગળ વધીએ. શેતાનની કેદ અને 1000 વર્ષના રાજ્યની શરૂઆત. આ એક એવા યુગની વાત છે જ્યાં પૃથ્વી પર 1000 વર્ષ સુધી શાંતિ અને ન્યાયનું શાસન હશે. ખરેખર એની કલ્પના કરવી પણ અદ્ભુત છે. તો આ 1000 વર્ષના રાજ્યની શરૂઆત કેવી રીતે થાય છે? સૌથી પહેલાં પાતાળ લોક એટલે કે હેડેઝ, એના માટેનું પ્રાયશ્ચિત પૂરું થાય છે. એ પછી શૈતાનને અસીમ ઊંડાણમાં કેદ કરી દેવામાં આવે છે. આ સાથે જ પ્રાયશ્ચિતનો દિવસ સત્તાવાર રીતે પૂરો થાય છે. અને બસ અહીંથી જ શરૂ થાય છે એ 1000 વર્ષનું રાજ્ય, જૂના યુગનો અંત અને એક નવા શાંતિપૂર્ણ યુગનો ઉદય. તો પહેલાંની દુનિયા અને આ 1000 વર્ષના રાજ્યમાં ફરક શું છે? જમીન આસમાનનો. જુઓ, પહેલાંની દુનિયામાં શૈતાનનો પ્રભાવ હતો, પાપ હતું, પૃથ્વી પર શાપ હતો. પણ આ નવા રાજ્યમાં કોઈ શૈતાન નહીં, કોઈ કપટ નહીં, કોઈ પાપ નહીં. પૃથ્વી પરથી શાપ પણ ઉઠાવી લેવામાં આવ્યો છે. અને જ્યાં પહેલાં શ્વાપદનું શાસન હતું ત્યાં હવે શહીદોનું શાસન છે. બધું જ બદલાઈ ગયું છે. અને આ સમયમાં 2 પ્રકારના લોકો પૃથ્વી પર રહે છે. એક છે નવા યરૂશાલેમના રહેવાસીઓ, જે યાજકો અને શહીદો છે. એમની પાસે આધ્યાત્મિક શરીર છે, તેઓ દૂતો જેવા છે, લગ્ન નથી કરતા અને પૃથ્વી પર શાસન કરે છે.
જ્યારે બીજી તરફ શહેરની બહારના લોકો છે. એમની પાસે આત્મિક શરીર છે, તેઓ લગ્ન કરે છે, બાળકો પેદા કરે છે અને પૃથ્વીની વસ્તી વધારે છે. ખરેખર આ એક ખૂબ જ અનોખી ગોઠવણ છે. ઓકે, તો 1000 વર્ષ પૂરા થયા, બધે શાંતિ છે, પણ હવે આવે છે અંતિમ પરીક્ષા. એક મિનિટ, જો બધું આટલું પરફેક્ટ હતું તો પછી ફરીથી પરીક્ષાની શી જરૂર પડી? ચાલો સમજીએ. આ સવાલ ખરેખર વિચારવા જેવો છે. જો રાજ્ય સંપૂર્ણ છે, તો અંતિમ પરીક્ષા શા માટે? જો શૈતાન કેદમાં છે, બધું બરાબર છે, તો પછી આ છેલ્લી કસોટીની જરૂર કેમ? વેલ, એનો જવાબ સ્વતંત્ર ઈચ્છાના કન્સેપ્ટમાં રહેલો છે. વાત એમ છે કે આ 1000 વર્ષ દરમિયાન જે પેઢીઓ જન્મી છે એમણે તો ક્યારેય શૈતાનનો સામનો જ નથી કર્યો. એમણે ક્યારેય કોઈ લાલચ જોઈ જ નથી. એટલે એમની સ્વતંત્ર ઈચ્છાની, એમની વફાદારીની સાચી કસોટી થઈ જ નથી. અને બસ એ ચકાસણી માટે આ અંતિમ પરીક્ષા જરૂરી છે. તો આ અંતિમ પરીક્ષામાં શું થાય છે? પહેલાં તો શૈતાનને એના કેદમાંથી થોડા સમય માટે છોડવામાં આવે છે. એ બહાર આવીને તરત જ પૃથ્વીના રાષ્ટ્રોને છેતરવાનું શરૂ કરે છે. અને જે લોકો છેતરાઈ જાય છે એ બધા ભેગા મળીને નવા યરુશલેમ પર હુમલો કરે છે. પણ આ લડાઈ બહુ જલ્દી પૂરી થઈ જાય છે. શૈતાન હારી જાય છે અને આ વખતે તેને હંમેશને માટે અગ્નિની ખાઈમાં નાખી દેવામાં આવે છે, જેથી દુષ્ટતાનો સવાલ જ ફરી ક્યારેય ન ઉઠે. શૈતાનનો અંતિમ પરાજય થઈ ગયો. હવે શું? હવે આવે છે અંતિમ અને સાર્વત્રિક ન્યાય, મહાન શ્વેત સિંહાસનનો ન્યાય. આ એ સમય છે જ્યારે ઇતિહાસમાં થઈ ગયેલા દરેક વ્યક્તિનો હિસાબ થશે. તો આ મહાન શ્વેત સિંહાસનનો ન્યાય છે શું? સરળ શબ્દોમાં કહીએ તો આ એક અંતિમ ન્યાય છે, જ્યાં દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં જે પણ કર્મો કર્યા છે એના આધારે એનો ન્યાય કરવામાં આવે છે. કોઈ અપવાદ નહીં, કોઈ છૂટછાટ નહીં. આ છે અંતિમ હિસાબ. અને આ ન્યાયના પરિણામો પણ એકદમ સ્પષ્ટ છે. જે ન્યાયી છે એમને જીવનના પુનરુત્થાન માટે ઉઠાડવામાં આવે છે, અને જે દુષ્ટો છે એમને ન્યાયના પુનરુત્થાન માટે. જે કોઈનું પણ નામ જીવનના પુસ્તકમાં નથી એને અગ્નિની ખાઈમાં નાખી દેવામાં આવે છે. અને સૌથી મોટી વાત, હવે મૃત્યુ અને પાતાળલોકને પણ એ જ અગ્નિની ખાઈમાં નાખી દેવામાં આવે છે. એટલે કે પાપ સાથે જોડાયેલી દરેક વસ્તુનો હંમેશ માટે અંત. તો પાપ, મૃત્યુ, શૈતાન બધું જ ખતમ. અને હવે શું? હવે આવે છે આખી પ્રક્રિયાનો અંતિમ અને સૌથી સુંદર તબક્કો, નવું આકાશ, નવી પૃથ્વી અને શાશ્વત આરામ. આ એ બિંદુ છે જ્યાં અંતિમ લક્ષ્ય પ્રાપ્ત થાય છે. પાપ સાથે જોડાયેલી નાનામાં નાની વસ્તુ પણ હવે આખી સૃષ્ટિમાંથી સંપૂર્ણપણે અને કાયમ માટે નાબૂદ થઈ ગઈ છે. કોઈ દુઃખ નહીં, કોઈ મૃત્યુ નહીં, કોઈ પાપ નહીં. બધું જ નવું અને શુદ્ધ. અને આ નવી વાસ્તવિકતાને વર્ણવવા માટે એક ખૂબ જ સુંદર વાક્ય છે, પિતા સર્વસ્વ બની જાય છે. આ સંપૂર્ણ સુમેળ અને દૈવી એકતાની સ્થિતિ છે. બસ આ જ અંતિમ સત્ય છે. તો આ આખી સમજૂતીના અંતે આપણા મનમાં એક ઊંડો સવાલ રહી જાય છે. શું આ બધી ઘટનાઓ સમયની સાથે એક પછી એક બનવાની છે, જાણે કોઈ વાર્તા હોય? કે પછી આ એક એવી શાશ્વત વાસ્તવિકતાનું વર્ણન છે જે સમય અને સ્થળથી પણ પરે છે? આ એક એવો વિચાર છે જે આપણને વધુ ઊંડાણપૂર્વક વિચારવા માટે મજબૂર કરે છે.